उठ जाग मुसाफिर भोर भई, अब रैन कहाँ जो सोवत है। जो सोवत है सो खोवत है, जो जागत है सो पावत है। टोक नींद से अखियां खोल, है गाफिल रब से ध्यान लगा। जब पाप की गठरी शीश धरी, अब शीश पकड़ क्यों रोवत है। उठ जाग मुसाफिर भोर भई, अब रैन कहाँ जो सोवत है। બસરાની સરાઈમાં ચોકીદાર રાત્રે 3 વાગે એક આંટો મારે અને એ જોરથી એલાન કરે કે મુસાફિર રાત में उठो जिसे बहुत दूर जाना है। જેને બહુ દૂર જવું છે ને એ રાત્રે વહેલા ઉઠી જાઓ, એટલે ઉઠ જાગ મુસાફિર ભોર ભાઈ. ઇસ્લામ મજહબનું મને બહુ જ ઓછું જ્ઞાન છે, પણ ઇસ્લામના નાતે એક થોડું જીવનમાં મેં ઉતારવાનો પ્રયાસ કર્યો છે. કાર્યક્રમો શરૂ થયા પહેલાં હું એક નક્કી કર્યું કે બીજું તો આપણેથી કાંઈ થાય એમ નથી, પણ આટલી વસ્તુ જીવનમાં કરવી. દારૂ ન પીવો, જુગાર ન રમવો, વ્યભિચાર ન કરવો, વ્યાજે પૈસા લેવાની, કોઈની નિંદા ન કરવી. આ સિદ્ધાંતો જે છે ને એ મુસ્લિમ મજહબે આવરી લીધા છે. આના ઉપરાંત છે 5 ટાઈમ નમાજ અદા કરવી, રમજાનમાં 30 દિવસ રોજા રાખવા, સવલત હોય તો હજ કરવું, હજ કરવા જવું, નહીતર ઉમરા કરવો, અને 2.5% જકાત કાઢવી. ખૈરિયત તમારી હેસિયત પ્રમાણે તમે કરી શકો છો, પણ આટલી બાબતથી મને તો જીવનમાં ખૂબ જ ફાયદો થયો છે. કારણ કે ઘણા દૂષણોથી બચી જવાયું છે. અને રાધાકૃષ્ણ કે ડૉક્ટર રાધાકૃષ્ણ એમ કહેતા કે ઇસ્લામનું જે સૌંદર્ય છે ને એ એની સાદગીમાં સમાયેલું છે. જગત વિશ્વ સંસ્કૃતિમાં જો મોટામાં મોટો ફાળો હોય તો એકેશ્વરવાદ. બીજા મજહબોમાંય છે એકેશ્વરવાદ, પણ ઇસ્લામનો એકેશ્વરવાદ એ સંદેશ છે. અને ભાઈચારો, બ્રધરહુડ હતી. ગુલામીની પ્રથા તેદી હતી અરબસ્તાનમાં, એ તદ્દન નષ્ટ તો ભલે ન થઈ શકી, પણ ગુલામને હજરત મોહમ્મદ પૈગંબર સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એમણે ભાઈનો દરજ્જો અપાયો. અને ઉદાહરણ જોતું હોય તો 1192માં પૃથ્વીરાજ ચૌહાણનું ભવ્ય બલિદાન એળે ગયું. મોહમ્મદ શાહબુદ્દીન ગોરીની જીત થઈ, પણ એને પુત્ર હતો નહીં. તો કુતબુદ્દીન ઐબક એનો ગુલામ હતો, પણ ગુલામ દિલ્હી તખ્ત ઉપર સુલતાન તરીકે એનો રાજ્યાભિષેક થઈ. કુતબુદ્દીન ઐબક નહીં પાછો પુત્ર નહોતો, એટલે અલ્તમશી ગુલામનો ગુલામ હતો. અલ્તમશને રાજગાદી મળી. રોકનુદ્દીન એનો પુત્ર ચારિત્રહીન શરાબી વિલાસી હતો, એટલે રજિયા સુલતાનને મળી. રજિયા સુલતાનને સુપ્રત કરવા માંડ્યું. 1220ના અરસાની આ વાત, પણ અભૂતપૂર્વ છે ઇતિહાસની આ ઘટના. અને મિડલ ઇસ્ટનો મને પ્રવાસ કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે. એટલે મસ્કત, દુબઈ, અબુધાબી, શારજા, જિદ્દા, મદીનતુલ નબી મદીના અને બહેરીન, કુવૈત આટલો હું ફરી આવ્યો છું. અને સૂફિઝમમાં રસ ખરો. સૂફીઓની વાત ગમે. પછી હાજી અલી બાપુ હોય, કોઠાવાળા બાપુ હોય, ગબન શાહ બાપુ હોય, દાતાર બાપુ હોય, ખ્વાજા ગરીબ નવાઝ, મોઇનુદ્દીન ચિશ્તી સાહેબ, નિઝામુદ્દીન ઓલિયા, સરમદી સૈયદ, ખ્વાજા સલીમ ચિશ્તી, જૈનુદ્દીન સિરાજ, મોટા ભાગની દરગાહોમાં હું ફરી આવ્યો છું. હાજીપીર જે આવ્યો કચ્છમાં. એટલે બધે સૂફીઓનો જે સંદેશ છે. એક વાત મિડલ ઇસ્ટમાં છે ને, આ મુસ્લિમ રાષ્ટ્રોનો મેં અભ્યાસ અને પ્રવાસે કર્યો, અભ્યાસ મારી રીતે કર્યો. તમે એમ કહો કે કાલે આ સમયે મળશો, તરત એમ કે ઇન્શાઅલ્લાહ. માલિકને ચાહા તો. અને આમાં સંપૂર્ણ શરણાગતિ છે.
ટોટલ સબમિશન ટુ ધ વિલ ઓફ અલ્લાહ. સંપૂર્ણ શરણાગતિ આમાં છે. એટલે ગીતાજીનો યાદ સાર છે ને, ભગવાન શ્રી કૃષ્ણ પહેલા અધ્યાયથી સમજાવવાની શરૂઆત કરીને 18મા અધ્યાય છેલ્લી એટલું જ કહે છે કે યથા ઈચ્છસી તથા કુરુ, હવે તને ઠીક લાગે એમ કર. અને અર્જુન જ્યારે એમ કહે છે કરીશ્યે વચનમ ત નષ્ટો મોહા સ્મૃતિ લબ્ધ્વા કરીશ્યે વચનમ ત, હવે તમે કહેશો એમ કરી, એમાં સંપૂર્ણ શરણાગતિ આવી છે. અને ઇન્શા અલ્લાહમાં સંપૂર્ણ શરણાગતિ આવી જાય છે. એક વાત સોફીઓની કે બંદે કભી શિકાયત નહીં કર. માલિકે જે આપ્યું, જે જીવન આપ્યું છે એ જીવનનો સ્વીકાર કરવો, અને જે છે એનો સ્વીકાર, એનું નામ જ મુક્તિ છે. જે છે એનો અસ્વીકાર, એનું નામ બંધન છે. એટલે માલિકે જે કામ સુપ્રત કર્યું એને કરવું, અને એ કામ કર્યા પછી તમને સમય મળે તો ઇબાદત કરવી, પ્રાર્થના કરવી, માલિક પાસે આરજુ રજૂ કરી. અને માની લ્યો કે કામ જ એટલું રહે છે. રબૈયા સંત રાબિયા હતા ને, એના માલિક એવો ક્રોધ ને ઘાટકી હતો ને, બહુ કામ લેતો એની પાસે. એની વ્યથાની કથા જ છે એની જિંદગી. મા બાપના મૃત્યુ પછી ગુલામ તરીકે વેચી નાખવામાં આવે ને એટલું કામ એની પાસે લેવામાં આવે. પણ એકવાર એનો માલિક પર્ણકુટીમાં જીવતો પ્રકાશ હતો, અને રાબિયા એના માલિક માટે દુઆ કરતી. અને દુઆમાં આ જ હતું કે યા ખુદા, માલિકની નેક હિદાયત દે, તંદુરસ્તી ગુમરાહીથી બચાવી દે. આ સાંભળ્યો એટલે એને અસર થઈ. અને રબૈયા એટલે ચોથું સંતાન એના મા બાપનું. અરબી ભાષામાં રબૈયા એટલે ચોથું. એની વાત છે કે તમે ઇબાદત કરવાનું એટલું કામ હોય ને ઇબાદત કરવાનો સમય જ ન મળે, તો પછી ઇબાદત જ, એ કામ જ એવી રીતે કરો કે ઇબાદત બની જાય. એક શિક્ષક વર્ગમાં હારામાં હારું ભણાવે ને તો એ ઇબાદત છે, ગીતાનો કર્મયોગ છે. એક સર્જન ઓપરેશન થિયેટરમાં સર્જરી કરે તો એ ઇબાદત છે, કર્મયોગ છે. એટલે મેં જણાવ્યું કે ઇસ્લામ મજહબ વિશેનું મને કોઈ એવું ઊંડું જ્ઞાન નથી, પણ જિજ્ઞાસા ખાતર કુરાન શરીફની શરૂઆત થાય છે સૂરે ફાતિહા. એની 7 આયતો છે અને મક્કા શરીફમાં નાઝિલ થયેલી છે. હવે એ આ પ્રમાણે છે: बिस्मिल्लाहिर्रहमानिर्रहीम, शुरू करता हूँ अल्लाह के नाम से जो रहम करने वाला है, मेहरबान है. હું ડાયરીમાં પહેલું વાક્ય લખું, ઇન ધ નેમ ઓફ અલ્લાહ ધ બેનિફિશન્ટ ધ મર્સીફુલ. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम, अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन, अर्रहमानिर्रहीम, मालिकी यौमिद्दीन, इय्याका नअबुदु व इय्याका नस्तईन, इहदिनस सिरातल मुस्तकीम, सिरातल लज़ीना अनअमत अलैहिम गैरिल मग़दूबि अलैहिम वलद्दालिन, आमीन. અંગ્રેજીમાં થોડો સમજવા પ્રયાસ કર્યો છે, જોકે અંગ્રેજીનું એવું જ્ઞાન નથી મને, પણ આ રીતે છે: પ્રેઝ બી ટુ અલ્લાહ, ધ લોર્ડ ઓફ ધ વર્લ્ડ, ધ બેનિફિશન્ટ, ધ મર્સીફુલ, ઓનર ઓફ ધ ડે ઓફ જજમેન્ટ. The alone we worship, the alone we ask for help. Show us the straight path, the path of those whom thou hast favored, not the path of those who earn thy anger and go astray. આમાં મહત્વની વાત એ છે, ઇહદિનસ સિરાતલ મુસ્તકીમા સિરાતલ લઝીના, એટલે show us the straight path, हमें सीधा राह दिखा, અમને સીધો રસ્તો બતાવ, એવી આરજુ રજૂ કરવામાં આવી છે. પણ કેવો રસ્તો? હુમ thou hast favored,
જેની તે તરફેણ કરી છે એવો, એટલે જેના ઉપર તારી કૃપા ઉતરી એવો એમ. નોટ ધ પાથ ઓફ ધોસ હુ અર્ન thy એંગર એન્ડ ગો એસ્ટ્રે. એવો રસ્તો નહીં કે જેના ઉપર તારો ક્રોધ ઉતર્યો છે અને જે ગુમરાહ થઈ ગયા જે ગુમરાહ થઈ ગયા એ રસ્તો નહીં. આવી સ્પષ્ટ બાબત છે કે જીવનમાં માનવી જે રાહ ઉપર પ્રવાસ કરતો હોય, જીવનની યાત્રા પથિક જે પંથમાંથી પ્રયાણ કરતો હોય, એ પંથ સાચો છે કે નહીં એ જોવું મહત્વનું. કારણ કે જે દી પંથ સાચો હોય છે તે દી સામે મંજિલ સાચી જ આવીને ઊભી રહેવાની. એટલે સૌને માલિક તંદુરસ્તી આપે, નેક હિદાયત આપે અને ગુમરાહીથી બચાવે. આ આખા પ્રસંગની અત્યારે મને યાદ તો એટલા માટે આવી કે 11 એપ્રિલ 2024 અને ગુરુવાર ઈદ ઉલ ફિત્ર, રમઝાન ઈદનો પવિત્ર દિવસ છે. એટલે તમામ દર્શક મિત્ર, મુસ્લિમ બિરાદરોને, ભાઈઓને, બહેનોને, માતાઓને, બેન દીકરીઓને, નાના નાના બાળકો સૌને ઈદ મુબારક અને ઈદની હાર્દિક શુભેચ્છા સાથે હું વિરમું છું. આભાર.